આજે તો આવી ગયું તો ફેસર અને કઈથી માંડવીને થઈ ગયો મોટો ઢગલો. હર મહાદેવ અને જય માતાજી. ભાઈ આપણું માંડવીને ફેસર આવી ગયું હતું ને માતાજીનું નામ લઈને કરી દીધું હતું ચાલુ. અને પપ્પા અને બેન તો જો કે મસ્તીમાં પાલન ઢગલો કરતા હતા. અને પછી આપણે ગાડીમાં ચાવી ભરાઈ દીધી ને પછી આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને ઘરે જવાનો મોકો મળે ને તો બહુ મજા આવે, કેમ કે આપણે કામ તો ન કરવું પડે ને આપણે ઘરેથી ને વાડીથી ઘરે એવા આટા જ મારવાના હોય, કેમ કે કંઈક ને કંઈક લેવાનું હોય. અને આપણે ગામમાં આવ્યો ને આપણું પેલું કામ તો લીંબુ સોડા પીવાનું, કેમ કે તડકો હોય ને લીંબુ સોડા પીને તો એનર્જી આવી જાય. અને પછી આપણે લઈ લીધું દૂધની બાટલી અને કપ, કેમ કે યાર બધા દાળી આવે એટલે ચા પાણી પાવા પડે. અને પછી મમ્મીને બોલાવી લીધો તો મમ્મીએ મૂકી દીધો તો કાવો ચા. પછી એમાં આદુ ને એવું નાખ્યું, કેમ કે દાળિયાને ચા હરવાનું તો કામ વધારે કરે એટલે. પછી મસ્ત મજાનો મમ્મીએ ચા બનાવી નાખ્યો હતો. આજે તો તપેલી નહીં પણ તપેલામાં ચા બનાવ્યો હતો. અને પછી મમ્મી એને ગઈને કેટલીમાં ચા ભરી દીધો હતો. અને વાડીની ચા ભાઈ કોને કોને ભાવે છે મને કોમેન્ટ કરી દેજો. અને વાડી સાચે ચા બહુ મસ્ત બને છે. અને પછી આવી ગયા આપણે ખેતરમાં, બધાને આપણે પણ ચા લઈ લીધી હતી ને બધાને ચા આપી પણ દીધી હતી. અને ચા પાઈ દીધી હતી. અને પછી બધા ચડી ગયા હતા કામે. અને તમારા ખેતરમાંથી માંડવી નીકળી ગઈ છે કે નહીં કોમેન્ટ કરી દેજો. અને પપ્પા એકલા કામ કરતા હતા, અમારા માંડવીનો ઢગલો કમ્પ્લીટ થઈ ગયો હતો. અને પછી બધા જતા હતા એને ઘરે. અને આ વિડીયો તમને સારો લાગ્યો એટલે લાઈક કરી દેજો. અને મોર વિડીયો જોવા માટે કરી દેજો સબસ્ક્રાઈબ.